હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. હવે આપણે સૌ પ્રથમ રસાયણ વિજ્ઞાન રચાયું છે કોના ઉપર અથવા તો કઈ રીતે રચાયું છે એની વાત કરીએ. એના બંધારણની અંદર શું છે એની આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ રસાયણ વિજ્ઞાનની અંદર પાયાનો ઘટક હોય તો એ છે અણુ અને પરમાણુ. હવે અણુ અને પરમાણુ, તો પરમાણુ એ અવિભાજિત એવું પહેલા માનવામાં આવતું હતું, પરંતુ પરમાણુની અંદર પણ અલગ અલગ બે ભાગમાં એને વિભાજિત કરવામાં આવે છે, જે આપણે ચેપ્ટર 2 ની અંદર એનો અભ્યાસ કરીશું. પરંતુ અત્યારે માત્ર ને માત્ર આપણે સંકલ્પના માટે પરમાણુ અને અણુને વિશે વાત જોઈશું. હવે રસાયણ વિજ્ઞાન આપણી રોજિંદા જીવનની અંદર આપણી આસપાસ ખૂબ જ રીતે આપણી આજુબાજુ આપણી પાસે એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. ધારો કે આપણે એની વાત કરીએ તો સવારે અથવા તો જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરવા માટે ઉઠીએ છીએ તો સવારથી લઈ તે સાંજ સુધી આપણી આજુબાજુ રસાયણ વિજ્ઞાન એ આપણી સાથે જોડાયેલું રહે છે. આપણે ઘણા બધા વસ્તુઓ એવી વાપરે છે જેને આપણે ખબર હોતી નથી, પરંતુ એની અંદર પણ અણુ, પરમાણુ, નાના કણો, તત્વો વગેરેનો એની અંદર સમાવેશ કરવામાં આવે, જેને આપણે એક ચોક્કસ શબ્દ વડે ઓળખીએ છીએ, જેને આપણે કહીએ છીએ દ્રવ્ય. તો દ્રવ્ય છે શું એની વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે. અહીંયા જોઈએ છીએ આપણે જે ઘટક દળ ધરાવે અને બીજું છે જગ્યા રોકે. હવે તમને બધાને ખબર છે કે કોઈ પણ નાનામાં નાનો કણ હોય એ દળ ઓછું અથવા તો વધારે ધરાવે અને જે દળ ધરાવે છે એ હંમેશા જગ્યા રોકે છે. તમને પ્રશ્ન થાય કે હવા, તો આપણે જોઈ શકીએ છીએ હવા પણ જગ્યા રોકે છે અને એ દળ પણ ધરાવે છે. તમે કદાચ ધોરણ 7માં અથવા તો 6ની અંદર હવા જગ્યા રોકે છે એનો પ્રયોગ તમે કરી જોયા હશે, તો ત્યાં તમને ખબર પડે છે કે ભાઈ હવા પણ જગ્યા રોકે છે. હવે અહીંયા દ્રવ્યની વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે. ફરીથી એક વખત, જે ઘટક દળ ધરાવે તથા જગ્યાને બીજા શબ્દમાં આપણે કહીએ તો એને આપણે અવકાશ કહીએ છીએ. તો અવકાશ રોકે તો એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો દ્રવ્યની વ્યાખ્યા શું છે? જે ઘટક દળ ધરાવે અને જગ્યા રોકે એટલે કે અવકાશ રોકે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. હવે અહીંયા દ્રવ્યને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, એક ભૌતિક અવસ્થા અને બીજું છે રાસાયણિક અવસ્થા. હવે ભૌતિક અવસ્થા કઈ? તો એની 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે રાસાયણિક અવસ્થાઓની અંદર આપણે થોડું ડિવાઇડેશન અલગ પ્રકારે કરેલું છે, મિશ્રણો અને શુદ્ધ પદાર્થો. એટલા માટે કે અહીંયા જે આપણને જોવા મળે છે તત્વ અને સંયોજન બંને શુદ્ધ સ્વરૂપે હોય છે, જ્યારે મિશ્રણો એના 2 પ્રકાર પાડવામાં આવે છે, સમાંગ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ, જેને આપણે વિસ્તૃતમાં અહીંયા એની માહિતી મેળવશું, એના વિશે ભણીશું અને એના ઉપર ડિપેન્ડેબલ ઘણી બધી વાતો આપણે કરીશું. હવે આપણે રોજિંદા જીવનમાં કોઈ પણ પ્રકારની દવા એટલે કે ઔષધ લઈએ છીએ તો એ ઔષધની અંદર પણ
કેમિકલ એટલે કે રસાયણ વિજ્ઞાન એની સાથે પણ સંકળાયેલું હોય છે. કદાચ તમે એસી ની અંદર જોતા હો તો એસી ની અંદર પણ એક પ્રકારનો ગેસ ભરવામાં આવે છે. શરૂઆતમાં સીએફસી નામનો ગેસ ભરવામાં આવતો હતો, પરંતુ એ ઓઝોનના સ્તરને નુકસાન કરતો હતો, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતો હતો. એટલા માટે હવે એનું રૂપાંતરણ નવા એક ગેસની અંદર કરી દેવામાં આવ્યું અને એ અત્યારે ભરવામાં આવ્યું, જે સહેજ પણ પ્રકારમાં પ્રદૂષણ ફેલાવતો નથી. અને એવો ગેસ છે HFC, જેને આપણે હાઇડ્રો ફ્લોરોકાર્બન તરીકે ઓળખીએ છીએ, જે તમે વિસ્તૃતમાં અગાઈના ચેપ્ટરમાં તમે ભણશો. પરંતુ અહીંયા જે આપણી મહત્વની વસ્તુ છે એ દ્રવ્ય છે, અને દ્રવ્યને આપણે બે અવસ્થામાં વિભાજિત કરી છે. એક ભૌતિક અવસ્થા, બીજી છે રાસાયણિક અવસ્થા. ભૌતિક અવસ્થા કઈ તો ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે રાસાયણિક અવસ્થા છે શું તો મિશ્રણો અને શુદ્ધ પદાર્થો. તો શુદ્ધ પદાર્થોની અંદર આપણે બે ઘટકોનો વિભાજિત કરીએ છીએ, તત્વ અને સંયોજન. જ્યારે મિશ્રણો આપણી પાસે બે પ્રકારના છે, સમાંગ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ. હવે તો એનો મતલબ એવો પણ થયો કે રાસાયણિક અવસ્થાઓ ત્રણ છે આપણી પાસે, તત્વ, સંયોજન અને મિશ્રણ. તો આમ આપણે એને અલગ અલગ રીતે ડિવાઇડેશન કરીએ છીએ. હવે આપણે એને વિસ્તૃતની અંદર ઘન, પ્રવાહી અને વાયુ વિશેની વાત કરીશું. હવે અહીંયા આપણે ત્રણ અવસ્થાની વાત કરીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ. હવે ઘનની અંદર શું છે તો એની અંદર જે આવેલા અણુ અથવા પરમાણુ કે જેમની ગોઠવણી વ્યવસ્થિત પ્રકારની હોય છે, અણુ અથવા પરમાણુ વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી હોય છે. અહીંયા તમે એની આકૃતિ ઉપરથી જોઈ શકશો કે ઘન પદાર્થની અંદર એ અણુ અથવા તો પરમાણુ. આથી કહી શકાય કે ઘન પદાર્થ ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે છે. એનું રીઝન, એનું કારણ ઉપર લખેલ છે, અને એના આધારે એવું કહી શકાય કે ઘન પદાર્થ એ ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે છે. તમે એ જ વસ્તુ પ્રવાહીમાં જોશો તો પ્રવાહીની અંદર ચોક્કસ કદ જોવા મળશે, પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. અને એનું કારણ શું છે તો ચોક્કસ આકાર ન હોવાનું, તો જે અણુઓ છે એમની વચ્ચેની જગ્યાની વાત કરીએ તો થોડી ઘનની સરખામણીમાં વધુ છે, માટે એ ગમે તે ભાગમાં ગમે તે રીતે ગોઠવાઈ જાય છે, માટે એમનો ચોક્કસ આકાર હોતો નથી. તમે જે પાત્રમાં એને ભરશો એ પાત્ર પ્રમાણેનો એનો આકાર આપણને જોવા મળે છે. આમ એને ચોક્કસ કદ છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. પરંતુ જ્યારે વાયુની વાત કરીએ તો ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ ધરાવતો નથી. અને એનું કારણ છે કે એના જે અણુઓ છે, એના જે પરમાણુઓ છે, એમની વચ્ચેનું જે આકર્ષણ બળ કહેવાય અથવા તો એમની વચ્ચે જે એટ્રેક્શન છે એ ખૂબ જ ઓછું છે. માટે જ્યારે તમે વાયુમય ઘટકને
કોઈ પાત્રની અંદર ભરો છો ત્યારે એ પૂરેપૂરા પાત્રની અંદર ફેલાઈ જાય છે. હવે આપણો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ઘન પદાર્થને ગરમ કરીશું અથવા તો ગરમી આપવામાં આવે તેનું રૂપાંતરણ થઈ જશે પ્રવાહીમાં, અને પ્રવાહી પદાર્થને જો આપણે ગરમ કરીશું તો એનું રૂપાંતરણ થાય છે વાયુમાં થાય છે. પરંતુ એ જ વસ્તુને એ દિશાને ઉલટાવી દેવામાં આવે એટલે કે વાયુમય પદાર્થને ઠંડો પાડવામાં આવે તો એમાંથી પ્રવાહી બને છે, અને પ્રવાહી પદાર્થને જો ઠંડો પાડવામાં આવે તો એમાંથી આપણને ઘન પદાર્થ મળે છે. આમ ઘન, પ્રવાહી અને વાયુમય અવસ્થાઓ એકબીજામાં સતત આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. પરંતુ એ જ વસ્તુ ડાયરેક્ટ ઘન પદાર્થમાંથી જો આપણે ડાયરેક્ટ વાયુ મેળવવો હોય તો એ જે ઘટના છે એને કહેવાશે ઉર્ધ્વ પાતન. અને એવા ચોક્કસ પદાર્થો હોય છે જે ઉર્ધ્વ પાતન પામે છે, જેમાં ઉદાહરણ અહીંયા લખું છું હું આયોડીન, અને બીજું છે કપૂર, કે જેનું સીધે સીધું ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે, અને આ જે ઘટના છે એને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. તો ઉર્ધ્વપાતન એટલે શું? તો ઘન પદાર્થનું સીધું જ રૂપાંતરણ કયા પદાર્થમાં થશે? વાયુ પદાર્થમાં. તો એને આપણે આ ઘટનાને ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. આમ ભૌતિક અવસ્થાઓ એટલે ઘન અવસ્થાનું વાયુ પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે આપણે એનું તાપમાન બદલવું પડે છે, અથવા તો એની ગરમીમાં રૂપાંતરણ કરવું પડે છે, અથવા તો ફેરફાર કરવો પડે છે. તો એનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ આપણે કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા તત્વ એટલે શું? તત્વ એટલે એક જ પ્રકારના કણોના બનેલા હોય એને આપણે તત્વ કહીશું. હવે આ કણો જે છે એ બે પ્રમાણે બે સ્વરૂપે હોય છે, પરમાણુ તેમજ અણુ સ્વરૂપે. હવે ઉદાહરણમાં તમે જોઈ શકો છો સોડિયમ, જેને આપણે Na વડે દર્શાવે તો Na શું છે? તો એક પરમાણુ છે. એ જ પ્રમાણે કોપર, જેની સંજ્ઞા છે Cu, જે પણ એક તત્વ છે પરંતુ પરમાણુ સ્વરૂપે છે. પરંતુ અહીંયા જોઈએ છીએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનને આપણે તત્વ કહીશું, પરંતુ જે એનો ઘટક છે એ અણુ સ્વરૂપે આપણને જોવા મળશે. એ જ પ્રમાણે ઓક્સિજન, જેમાં O2 સ્વરૂપે આપણને જોવા મળે છે, અને O2 એ અણુ દર્શાવે છે પરંતુ છે તત્વ. તો આમ તત્વ એટલે શું? એક જ પ્રકારના કણો ધરાવે છે. એક જ પ્રકારના, એ પરમાણુ સ્વરૂપે પણ હોઈ શકે છે અથવા તો અણુ સ્વરૂપે પણ હોઈ શકે છે. એ જ પ્રમાણે સંયોજનો, તો જુદા જુદા તત્વો, બે કે વધુ પરમાણુ. હવે તત્વોની વાત છે બે અથવા તો બે કરતા વધુ પરમાણુ, એમાં સમાન પ્રકારના જો પરમાણુ જોડાય તો એને આપણે અણુ કહીશું. પરંતુ બે અલગ અલગ પ્રકારના પરમાણુ બે કરતા વધારે જોડાય તો આપણે એને સંયોજન કહીશું. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે પાણી, તો પાણીની અંદર એનું અણુસૂત્ર છે H2O, જેમાં બે H પરમાણુ છે અને એક O પરમાણુ છે. તો અહીંયા તત્વો કેટલા થયા? બે અલગ અલગ, H અને O, માટે આપણે આને સંયોજન કહીશું. એ પ્રમાણે એમોનિયા, તો એમોનિયામાં એક N છે અને 3 H છે. તો એક N પ્રકારનો તત્વ છે અને બીજું H પ્રકારનું તત્વ છે, માટે આપણે આને સંયોજન કહીશું. એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ, C, જેને આપણે કાર્બન કહીએ છીએ, અને O ઓક્સિજન, તો બે અલગ પ્રકારના તત્વો છે, માટે આપણે આને સંયોજન તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લે ખાંડ, જેનું બીજું નામ છે સુક્રોઝ,
તમારે વારંવાર આવશે એટલે આપણે આને યાદ રાખીશું, જેનું અણુસૂત્ર શું છે તો C12H22O11. તો આની અંદર ટોટલ 3 પ્રકારના તત્વો છે. એક કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો આમ એની અંદર ટોટલ 3 પ્રકારના અલગ અલગ તત્વો આવેલા છે. એનું પ્રમાણ ગમે તે છે, એનાથી મતલબ નથી, પરંતુ 3 અલગ પ્રકારના તત્વો એની અંદર આવેલા છે, માટે આપણે એને સંયોજન તરીકે ઓળખીએ છીએ. નીચે જોઈ શકશો તમે અલગ અલગ તત્વો. હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે છે, ઓક્સિજન પરમાણુ સ્વરૂપે, N પરમાણુ સ્વરૂપે, Cu પરમાણુ સ્વરૂપે, Na પરમાણુ સ્વરૂપે, Ca કેલ્શિયમ પરમાણુ સ્વરૂપે, Mg પરમાણુ સ્વરૂપે, Al પરમાણુ સ્વરૂપે, સલ્ફર પરમાણુ સ્વરૂપે. પણ બધા જ એ ઘટકોને આપણે તત્વો તરીકે ઓળખીએ છીએ. હવે નીચે જુઓ, એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે જોડાય, અહીંયા જોડાણ બતાવેલું છે, અને જે ઘટક બને એને આપણે હાઇડ્રોજનનો અણુ કહીશું, પણ કહેવાશે શું? વન ટાઈપ ઓફ ધ, એટલે એક પ્રકારનું તત્વ જ કહીશું. એ પ્રમાણે નીચે જુઓ, ઓક્સિજન પરમાણુ, બીજો ઓક્સિજન પરમાણુ, તો એમાંથી O2 શું બને છે? ઓક્સિજનનો અણુ બને છે, જેને પણ આપણે શું કહીશું તો તત્વ તરીકે, કારણ કે એક જ પ્રકારના તત્વો જોડાયેલા હોવાથી આપણે, એક જ પ્રકારના પરમાણુઓ જોડાયેલા હોવાથી આપણે એને તત્વ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા મિશ્રણની વાત કરીશું આપણે. તો શું છે મિશ્રણ? તો એક કરતા વધુ પદાર્થો અથવા તો ઘટકો ભેગા થવાથી મિશ્રણ બને છે. શું બને છે? મિશ્રણ. અહીંયા ઉદાહરણ જોઈએ. ખાંડ, જેનું અણુસૂત્ર આપણે આગળ જોયું. પાણીમાં એનું દ્રાવણ બનાવવામાં આવે છે. તો અહીંયા જે દ્રાવણ તૈયાર થાય છે, ખાંડનું દ્રાવણ, જેને આપણે મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. એ પ્રમાણે બીજું જોયું છે ઉદાહરણ હવા. તો હવાની અંદર ઘણા બધા વાયુઓ આવેલા છે. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, હિલિયમ, ભેજ વગેરે પણ આવેલા છે, માટે આપણે હવાને પણ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે ચા, તો ચા પણ વન ટાઈપ ઓફ ધ મિશ્રણ છે. એની અંદર દૂધ આવે, ચા પત્તી આવે, ખાંડ આવે, પાણી આવે, અને કદાચ ટેસ્ટ પ્રમાણે આપણે અલગ અલગ વસ્તુઓ ઉમેરીએ તો એ પણ એની અંદર સમાવેશ થાય છે, માટે આપણે એને પણ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. પરંતુ મિશ્રણ હવે 2 પ્રકારના છે. એક સમાંગ મિશ્રણ. તો આ પ્રકારના મિશ્રણોમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થાય. સંપૂર્ણ રીતે એટલે તમે ધારો કે પાણીની અંદર ખાંડ ઉમેરો છો, તો પાણીની અંદર ખાંડ ઉમેરવાથી શું થશે? પાણી અલગ જોવાશે નહીં, ખાંડ અલગ જોવાશે નહીં, કારણ કે બંને એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય, જે અલગ જોઈ શકાતા નથી. માટે આપણે એને એક જ પ્રકારનું સંઘટક તરીકે ઓળખીએ છીએ. અહીંયા શબ્દ અગત્યનો છે સંઘટન. બધે જ એક સમાન હોય છે. તો તમે ધારો કે પાણીને ઠંડુ કરવા ખાંડ ઉમેરી અને ઠંડુ કરવા મૂકી દો છો, અને ત્યારબાદ એને પીવો છો, તો એવું નથી લાગતું કે ઉપરનું પાણી પીએ તો મીઠું લાગે, નીચેનું પાણી પીએ તો તીખું લાગે અથવા તો મોડું લાગે. એવું હોતું નથી, કારણ કે પાણીની અંદર જે ખાંડ છે એ દરેકે દરેક જગ્યાએ સમાન રીતે વહેંચાઈ ગયેલી હોય છે, માટે આપણને એ એક સમાન જોવા મળે છે. હવા, હવે હવા જોઈએ છીએ આપણે, તો આપણે કોઈ પણ જગ્યાએ રહેલા હોય તો ત્યાં હવાનું પ્રમાણ ચોક્કસ હોય છે. તમે ગમે તે જગ્યાએ ઊભા રહ્યા હોય, હવા તમે સરળતાથી કોઈ પણ જગ્યાએથી ઓક્સિજન મેળવી શકો છો. તો આમ હવાની અંદર પણ ઘટકો દરેક જગ્યાએ સમપ્રમાણમાં વહેંચાયેલા હોય છે, કેટલાક અપવાદો સિવાય. બાકીની દરેક જગ્યાએ હવા તમને જોવા મળશે એક સમાન મિશ્રણ સ્વરૂપે. હવે આપણી પાસે આવે છે વિષમાંગ મિશ્રણ. તો
જે મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થતા ન હોય. ઉદાહરણ પાણી અને રેતી. તો પાણીની અંદર તમે રેતી નાખશો, ગમે તેટલી હલાવશો, પરંતુ એ કદી દ્રાવ્ય થવાની નથી, ઓગળવાની નથી, અથવા તો મિશ્ર થવાની નથી. એ જ પ્રમાણે પાણી અને તેલ, કદાચ તમારા ઘરે પાણી અને તેલ ભેગું થઈ જાય તો આપણે એને અલગ પાડી શકશું. કારણ શું? તો બંનેના સંઘટકો એક સમાન રીતે વહેંચાયેલા હોતા નથી. આમ તો આવા મિશ્રણને આપણે વિષમાંગ મિશ્રણ કહીએ છીએ. અને આવા વિષમાંગ મિશ્રણોને વીણવું પદ્ધતિ તમે જાણો છો. ગારણ, સ્ફટિકીકરણ અને નિસ્યંદન પદ્ધતિ વડે આપણે અલગ કરી શકીએ છીએ. તો વીણવું તમને ખબર છે. ગારણ તો તમે પાણી ગાળો છો તો એની અંદરથી ક્ષાર, કચરો આપણે અલગ કરી શકીએ છીએ. સ્ફટિકીકરણ એટલે શું? જે તમારા માટે નવો શબ્દ છે. સ્ફટિકીકરણ એટલે જે પદાર્થનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે એને પહેલા જેની અંદર દ્રાવ્ય થતો હોય એમાં દ્રાવ્ય કરવું પડે, એટલે કે ઓગાળવું પડે. ધારો કે મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો આપણે મીઠાને પાણીમાં ઓગાળી દઈશું તો જેટલું શુદ્ધ મીઠું હશે એ પાણીમાં ઓગળી જશે, પરંતુ જે ક્ષાર હશે અથવા તો અશુદ્ધિ હશે, કચરો હશે, એ એમાં ઓગળતો નથી. હવે આવા કચરાને જ્યારે આપણે અથવા તો આવા દ્રાવણને આપણે વાતાવરણમાં મૂકીશું ત્યારે એમાંથી જે પાણી દૂર થશે અને આપણને ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક પ્રાપ્ત થાય છે. તો આમ આપણો જે ઘટક છે એ શુદ્ધ કરી શકાય છે. હવે છે નિસ્યંદન પદ્ધતિ. તો જ્યારે બે પ્રવાહી ભેગા થઈ ગયા હોય તો બે પ્રવાહીને અલગ કરવા માટે જે એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થતા નથી અથવા તો મિશ્ર થઈ ગયા છે તો એને પણ આપણે અલગ પાડી શકીએ છીએ અને એ પદ્ધતિને આપણે નિસ્યંદન પદ્ધતિ તરીકે ઓળખીએ. અહીંયા આપણો એક પ્રશ્ન છે, શુદ્ધ ઘટકો જે પદાર્થો સંઘટક નિશ્ચિત હોય છે એવા ઘટકોને શું કહે છે? તો તત્વ અને બીજો શબ્દ છે સંયોજન. આ બે ઘટકો શુદ્ધ સ્વરૂપે અથવા તો નિશ્ચિત સંઘટક જોવા મળે છે. હવે એક સ્ટેપ આપણે આગળ જઈશું, થોડી વધુ માહિતી મેળવીશું. ત્રીજો આપણો ઘટક છે સંયોજન. તો હવે અહીંયા સંયોજનના મેં બે ઉદાહરણ આપે છે, પાણીનો અણુ અને બીજો છે કાર્બન ડાયોક્સાઇડ. તો તમે જોઈ શકશો અહીંયા ઓક્સિજન છે અને ઓક્સિજન સાથે બે H પરમાણુઓ જોડાયેલા છે. તો આને આપણે અણુ પણ કહીશું, સાથે સાથે એને બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહીશું? આપણે સંયોજન કહીશું. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ કાર્બન ડાયોક્સાઇડ. તો એની અંદર એક તત્વ કાર્બન છે અને એની સાથે બીજા બે તત્વો જોડાયેલા છે, માટે આપણે એને એક કરતા વધુ પ્રકારના તત્વો જોડાય છે, માટે આપણે એને સંયોજન કહીશું. તો આમ સંયોજન એક વિશિષ્ટ ઘટક છે અને એને અહીંયા જે આપણે દ્રવ્ય ભણ્યા, દ્રવ્યની લાક્ષણિકતાઓ શું શું છે, એના ગુણધર્મો શું છે, તો એમાં સૌ પ્રથમ ભૌતિક ગુણધર્મો. હવે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? તો જેને આપણે સ્પર્શ એટલે અડવાથી આપણને ખબર પડી જાય અથવા તો અનુભવથી, તો એવા બધા જ ગુણધર્મોને આપણે ભૌતિક ગુણધર્મો કહીએ છીએ. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એવા ગુણધર્મો કે જેને આપણે સ્પર્શ એટલે અડકવાથી અથવા તો અનુભવથી કહી શકતા હોય તો આપણે એને ભૌતિક ગુણધર્મો કહીશું. અને એવા ગુણધર્મો કયા? રંગ, વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા. તો આવા જે ગુણધર્મો છે જેને આપણે સ્પર્શ દ્વારા અથવા તો અનુભવ દ્વારા આપણે એને કહી શકીએ છીએ. હવે અહીંયા દ્રવ્યના રાસાયણિક ગુણધર્મો જે આપણે સ્પર્શ દ્વારા અથવા તો અનુભવ દ્વારા કહી શકતા નથી. એવા ગુણધર્મો કયા? તો એસિડિકતા, બેઝિકતા અને દહનશીલતા. હવે દહનશીલતામાં તમે બધા જોયું હશે કે કેટલાક પદાર્થો ઝડપથી સળગે છે, કેટલાક પદાર્થો ધીમે ધીમે સળગે છે. તો એનું રીઝન શું છે? તો એ બધી જ વસ્તુ અહીંયા એના રાસાયણિક ગુણધર્મો ઉપર આધારિત હોય છે. હવે દ્રવ્યના બીજા કેટલાક ગુણધર્મો છે, લંબાઈ, ક્ષેત્રફળ,
કદ, એ બધા ગુણધર્મોને આપણે એક બીજું નામ આપવામાં છે જથ્થાત્મક ગુણધર્મ. અને આ જે જથ્થાત્મક ગુણધર્મ છે એ ચોક્કસ એકમો વડે દર્શાવી શકાય છે. અને આવા એકમોની સૌ પ્રથમ એકમોની પદ્ધતિ વાપરવામાં આવતી હતી. એ પદ્ધતિને આપણે મેટ્રિક્સ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે ઇંગ્લિશ પદ્ધતિ. હવે જેમ જેમ સમયગાળો આગળ વધ્યો તેમ તેમ પદ્ધતિઓ બદલાતી ગઈ અને અહીંયા સીજીએસ એકમ પદ્ધતિ આવી, એની પછી એમકેએસ આવી, એના પછી એમકેએસએ આવી અને છેલ્લે એસઆઈ પદ્ધતિ આવી, જે સર્વ માન્ય સર્વ સ્વીકૃત પામવામાં આવી છે. હવે સી નો મતલબ શું થાય? સી એટલે સેન્ટીમીટર, ફરીથી સી એટલે સેન્ટીમીટર, જી એટલે જેને આપણે વજનનો એકમ છે ગ્રામ, એસ એટલે સમય જેને આપણે સેકન્ડ તરીકે ઓળખીએ છીએ, એમકેએસ તો સેન્ટીમીટરનો પ્રમાણિત એકમ જેને આપણે મીટર તરીકે ઓળખીએ છીએ, મીટર, કે કિલોગ્રામ, અને એસ એટલે સેકન્ડ. એમકેએસ જેમાં એક વસ્તુ નવી એડ કરવામાં આવી એને આપણે એમ્પિયર તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ બધી જે પદ્ધતિઓ હતી એમાં કેટલીક ક્ષતિઓ આવી અને એટલા માટે પાંચમી પદ્ધતિ જે સર્વ માન્ય સર્વ સ્વીકૃતિ અને એની અંદર ટોટલ 7 એકમોને અથવા તો એકમોને આપણે પ્રમાણિત તરીકે લઈએ છીએ, જેને આપણે એસઆઈ એકમ પદ્ધતિ કહીએ છીએ. તમે અહીંયા જોઈ શકશો એસઆઈ એકમ પદ્ધતિની ભૌતિક રાશિ અને એના એકમો જે બદલાતી નથી. તમે કોઈ પણ વસ્તુનું અંતર માપો તો એ અંતર હંમેશા લંબાઈમાં આપણે માપીએ છીએ મીટર અથવા તો કિલોમીટરમાં, પણ એનો પ્રમાણભૂત એકમ શું છે તો એ છે મીટર છે. એ પ્રમાણે દર, તો દરનો એકમ છે માસ, એની સંજ્ઞા એમ છે. એને શામાં મપાય તો કિલોગ્રામમાં જ મપાય છે અને જેની સંજ્ઞા આપણે શું લખીએ છીએ સ્મોલ કે અને સ્મોલ જી. એ પ્રમાણે ત્રીજો છે સમય, તો સમયને આપણે ટાઈમ કહીએ છીએ. જેને માપવા માટે જે એકમ વપરાય છે જેને આપણે શું કહીશું સેકન્ડ, એની સંજ્ઞા છે એસ. વિદ્યુત પ્રવાહ જેને આપણે આઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, જેનો એકમ શું છે એમ્પિયર, એને આપણે એ વડે દર્શાવીએ છીએ. ઉષ્મા ગતિકીય તાપમાન એટલે કે તાપમાનની વાત છે. ટેમ્પરેચર જેનો એસઆઈ એકમ કેલ્વિન છે, જેની સંજ્ઞા આપણી પાસે કે વડે આપણે દર્શાવીએ છીએ. પદાર્થનો જથ્થો જેને આપણે એન કહીએ છીએ, જેનો એકમ છે એસઆઈ એકમ મોલ અને એની સંજ્ઞા છે MOL. જ્યોતિ તીવ્રતા અથવા તો પ્રદીપ્ત તીવ્રતા તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે કે વોલ્ટેજ જેનો એકમ છે કેન્ડેલા, જેની સંજ્ઞા છે CD. તો આમ આટલી એકમ પદ્ધતિઓ એસઆઈ એકમ પદ્ધતિમાં નક્કી કરી દેવામાં આવી છે, જે ચોક્કસ છે, એ બદલાતી નથી. ધારો કે તમારી પાસે કદ છે તો કદનો કોઈ પણ પ્રકારનો એકમ આની અંદર આવતો નથી, તો એને આપણે એસઆઈ એકમ કહીશું નહીં. જે આપણે આગળના લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું અને ફરીથી આનું રિવાઇન્ડ પણ જોઈશું.